સુરતમાં વધુ એકવાર વહેલી સવારે બ્લુ સિટી બસમાં આગ લાગવાની ઘટના બની હતી। કતારગામ ગજેરા સર્કલ પાસે બ્લુ સિટી બસમાં સવારે આગ લાગી હતી। જો કે બસમાં મુસાફરો ના હોવાથી કોઈ જાનહાનિ ના થઈ હતી। સુરતની સિટી બસ સેવા સતત ચર્ચામાં રહેતી હોય છે। દુર્ઘટનાઓ એક પછી એક બનતી રહે છે। ત્યારે આ વખતે સવારના સમયે સિટી બસમાં આગ લાગી હતી। બસમાં આગ લાગ્યાની જાણકારી મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ પાસે બ્યુટી સિટી બસ GJ05 બીજેટ 2947માં આગ લાગી હતી। આગ અંગે ડ્રાઈવરને જાણ થતાં જ તેને બસને સાઈડમાં રાખીને સલામત ઉતરી ગયો હતો, જેથી તેનો જીવ બચી ગયો હતો। બસમાં કોઈ મુસાફરો પણ ન હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી। ફાયર બ્રિગેડના અધિકારીઓ કહ્યું કે અમને જાણકારી મળતા તાત્કાલિક દોડી આવ્યા હતા। આગળનો કાચ તોડીને પણ પાણીનો મારો કરવામાં આવ્યો હતો। સાથે એક ટાયર સહિતની જગ્યાએ પાણીનો મારો કર્યો હતો। આગ પર કાબુ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી હાથ ધરી હતી।